લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ વદ છઠ ગુરુવાર, તારીખ 1/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:25. આજની ચંદ્ર રાશિ છે કન્યા, પણ આ કન્યા રાશિ બપોરે 2:31 સુધી, ત્યાર પછીની રાશિ રહેશે તુલા. આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જેટલું માન જો તમે વડીલોનું રાખશો એટલું જ જીવન તમારું સરસ અને સરળ થતું જાય. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. બપોરે 2:31 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. તો મિત્રો, આજના જન્મેલા બાળકો ખરેખર જ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ આગળ પડતા રહેશે જીવનમાં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સંભાળવાની જરૂરિયાત દેખાય. આ બાબતને જો તમે ધ્યાનમાં લીધી ને તો આજનો દિવસ તમારા માટે ખરેખર ખૂબ સરસ છે. આજે કાર્યમાં સફળતા મળતી દેખાય છે. તમારા દરેક કાર્યમાં પ્રગતિ થતી દેખાય છે. યશ, માન, આ બધી વસ્તુઓ મળતી દેખાય છે. અને સૌથી સારી બાબત, આજે દાંપત્ય જીવન આપણું સુધરતું દેખાય. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. મિત્રો, આજે તમે તમારી પર જે કરજ છે એને ઓછું કરવામાં સફળ થાવ. આજના કામમાં સારો ફાયદો થાય અને તમે આજે તમારું જે કરજ ઘણા લાંબા સમયથી ચાલી આવતું હોય એ આપણે ચૂકવવામાં સફળ થઈએ. આજે મનમાં રહેલી દરેક કામનાઓ આપણે પૂર્ણ કરી શકીએ. આજે કોઈ યાત્રા કરીએ તો એમાં પણ સુખદ પરિણામ આવે અને દરેક ચિંતાઓ આપણે દૂર કરી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે પણ આજે જૂના જે પડતર પ્રશ્નો છે એને જો તમે હાથમાં લો છો તો આ પ્રશ્નને લગતા કામો આપણે પૂરા કરી શકીએ, એમાં સફળતા મેળવી શકીએ. આજની ઘણી બધી સમસ્યાઓ હલ થતી દેખાશે, પણ ઉતાવળ નહીં કરતા. દરેક સમસ્યાઓ ધીરે ધીરે એના સમય પર પૂર્ણ થશે અને એમાંથી આપણે બહાર નીકળીશું. આજે કૌટુંબિક સુખમાં પણ આપણે ઘણી સારી રાહત મળતી દેખાય. કર્ક રાશિવાળા માટે આજે માનસિક શાંતિ મેળવવાનો દિવસ. આજે આપણા જે સંજોગો છે તે આપણને સાથ આપનારા બનતા દેખાય. તો મિત્રો, આજે સાનુકૂળ સંજોગો આપણે મળે તો આપણે ખૂબ મહત્ત્વના જે ઇમ્પોર્ટન્ટ કામ્સ હોય એને પૂર્ણ કરીએ તો એમાં સારી સફળતા મળે. મિત્રો, આજે ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે. પ્રવાસ હોય તો પ્રવાસમાં શાંતિથી આપણે પ્રવાસ કરી શકીએ અને સારું વળતર પ્રવાસથી મેળવી શકીએ. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. મિત્રો, આજે કોઈ લાભની તક સર્જાય અને એને ઝડપવામાં તમે સફળ પણ થાવ. આજે તબિયતનું ધ્યાન રાખજો. ખર્ચાઓ પર કાબૂ જરૂરી દેખાય. કન્યા રાશિવાળા માટે આજે ધન ખર્ચમાં ખૂબ સાવધાની રાખવાની છે. વગર કારણે ખોટી જગ્યાએ પૈસા વપરાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આમાં સફળતા મેળવી તો તમારા મનમાં રહેલી ઈચ્છાઓ આજે પૂર્ણ કરી શકાય. મિત્રો, આજે આવકની બાબતમાં કોઈ નવી તક પણ મળી શકે છે. તો મિત્રો, સંતાનોને ખાસ સાચવવાની જરૂર આજે ચોક્કસ રીતે દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો
લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. આજે વાદ વિવાદથી બચવામાં સફળતા મળી તો આજે તમે ઘણા બધા કામોને સરસ રીતે આગળ વધારી શકશો, એમાં સફળતા મેળવી શકશો. આજે મકાન, વાહન, મિલકત અંગેના કામોમાં સારી સફળતા મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણી બધી રીતે માન સન્માન મેળવવાનો મોકો મળે. મિત્રો, ભૂતકાળના કામ આજે તમને શાબાશી અપાવી જાય. આજે સામાજિક કામોમાં પણ સફળતા મળે અને ત્યાં પણ તમને સફળતા મેળવવાની જે ઈચ્છા છે તે સરસ રીતે મેળવી શકો. ધનરાશિવાળા માટે આજે સારો આર્થિક લાભ મળતો દેખાય છે. મિત્રો, આર્થિક ગૂંચમાંથી બહાર નીકળીને આજે સારો આર્થિક લાભ મળે તો આજનો દિવસ તમારા માટે ખૂબ સુંદર કહેવાય. તે સિવાય કૌટુંબિક સુખ તમારું વધે અને તબિયતની ચિંતા અવશ્ય કરજો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી તક કામની બાબતમાં તમારી સામે આવતી દેખાય. આજે સાનુકૂળતા ભરેલો દિવસ અને આજે જો સારી તક ઝડપવામાં સફળ થાવજો તો ખૂબ સુંદર પરિણામ જાતે મેળવી શકશો. આજે કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય ને એ મિલન મુલાકાત આપણને આગળના સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. કુંભ રાશિવાળા માટે આજે સાચવીને ચાલવાનો દિવસ. આજે આર્થિક વ્યય મોટો થઈ શકે છે તો ત્યાં ધ્યાન અવશ્ય આપજો. આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસમાં વિલંબ થતો દેખાય. મિત્રો, આજે કોઈ કામ ગૂંચવાય ને તો કોઈ નજીકના મિત્રને યાદ કરવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ નહીં રાખતા. એને યાદ કરીને એની સહાયથી આજના કામો પૂરા કરવા જોઈએ. મીન રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. મિત્રો, આજના કામની બાબતો એવી હશે જેમાં જો તમે યોગ્ય નિર્ણય ન લો તો તમે માનસિક રીતે થાકી જાઓ. આજે ધારેલા કામો વિલંબમાં પડતા દેખાય છે તો ત્યાં પણ તમારી ધીરજની કસોટી અવશ્ય થાય. તો મિત્રો, આજે સમજી વિચારીને યોગ્ય સલાહ લઈને પછી આગળ વધવું હિતાવહ થાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણા કુટુંબમાં જાહેરમાં પ્રેમ કરે ને તે માં હોય અને ખાનગીમાં તમને જે પ્રેમ કરે છે તે છે પિતા. તો ક્યારે પણ આ બેની કિંમત ઓછી નહીં આંકતા. બંને જણા પોતાની જગ્યા પર રહીને તમારા જીવન માટે જ લડતા હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. તો મિત્રો, આજની વૈદ્યકીય સલાહ, ઘણીવાર આપણે કાનમાં કોઈ દુખાવો થાય, પાણી ભરાઈ જાય ને કાનની આજુબાજુ સોજો આવે તો આ સમયે શું કરવું જોઈએ? આવા સમયે થોડીક રાઈ તેલમાં જરાક કકડાવી લેવાની, તેલમાંથી કાઢી વાટી અને એનો જે લેપ બને ને તેને આપણે કાન પર લગાડવો જોઈએ. એનાથી કાનનો સોજો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈ પણ સારા માણસ સાથે, વ્યક્તિ સાથે સારો વાદ વિવાદ કરશું. અને આનાથી ફાયદો શું થાય ખબર? આનાથી આપણે આપણા સ્વદોષનું ભાન થાય છે. કોઈ સારા માણસ સાથે સારી વાત કરીએ તો એની વાતમાં આપણે બે વસ્તુ એવી જાણવા મળે કે જે આપણે ન કરતા હોય તો બંધ કરવાની છે ને નથી કરતા તો કરવાની, એનું ભાન થાય. મતલબ આપણામાં રહેલો દોષ આપણે જાતે જોઈ શકીએ. તો આજે આવો મોકો ચૂકતા નહીં. તો મિત્રો, આ હતું તમારા માટે આજનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.